ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ છે, ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના જાદી રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુઓએ આતસ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. મારા ભરૂચ ભાઈ હિન્દુ ભાઈ બહેનના કોમે અમને સાથ સહકાર આપ્યો, અમને ધંધો કરવા દીધો, અમને ધર્મ માટે જગા આપી, અમને બિઝનેસ માટે જગા આપી, અમે દાન પૂન કરતા થઈ ગયા. ભરૂચમાં આવીને અમે વસ્યા. ભરૂચમાં અમે હોટલ બનાવી, સિનેમા બનાવ્યો, હોટલ આપણે કોમ્પ્લેક્સ બનાવ્યું. તમે અમને સાથ સહકાર આપ્યો. હમણાં ભાજપ સરકાર અમને સાથ સહકાર આપે છે, મોદી સરકાર અમને સાથ સહકાર આપે છે. તમે ભાઈ બહેનો અમને સાથ સહકાર આપો છો. અમે એ સહકારના બદલે તમારો ઘણો ઘણો આભાર માનીએ છીએ. આજે નવરોઝ છે, એ માટે નવરોઝ માટે બી તમે બધા મને મળવા આવ્યા છો, એના માટે મારો ઘણો ઘણો આભાર.